નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કર્મ શું છે અને કર્મ બોજ શું છે. તો પહેલાં તો કર્મ એટલે કર્મ કોને કહેવાય કે જે વસ્તુ આપણી પોતાની નથી, જેના પર આપણો કોઈ અધિકાર નથી અને એ વસ્તુને આપણું પોતાનું કરી લેવી અને એ વસ્તુ પર મારાપણું લાવવું, હુંપણું લાવવું, એનું નામ કર્મ. તો જેમ આપણે જોઈએ છીએ કે કર્મ ક્યારે બંધાય છે. માની લો કે આ શરીર તમે સ્વયં તો છો જ નહીં. તમે પોતે શરીરમાં રહેવાવાળા ચૈતન્ય પુરુષ છો. તમારે શરીરને કંઈ લેવા દેવા નથી. આપણે આગળ વાત કરી હતી કે ભાઈ શરીર એક નિર્જીવ વસ્તુ છે જે ચેતન નથી અને એને ચેતન બનાવવા માટે એક ધારાની જરૂર પડે છે, એક વિદ્યુતની જરૂર પડે છે, એક સત્યની જરૂર પડે છે. એ વિદ્યુત તમે પોતે છો અને આ શરીરને તમે ચલાવી રહ્યા છો. તો શરીરની જે 5 જ્ઞાનેન્દ્રિયો પણ તમે નથી, શરીરની 5 કર્મેન્દ્રિયો એ તમે નથી અને શરીરના 4 અંતકરણ એ તમે નથી, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ પણ તમે નથી. તો પછી જે વસ્તુ આ શરીર 5 તત્વોમાંથી બનેલું છે અને એટલે જ આપણે જોઈએ છીએ કે આપણી સંપત્તિ કઈ છે. આપણી સંપત્તિ જે આપણે જોઈએ તો 5 તત્વની અંદર જે સંપત્તિ રમી રહી છે એ સંપત્તિ આપણી નથી. અને જો એ જ સંપત્તિ આપણી સગી થતી હોય અને 5 તત્વની અંદર આપણે જે જોઈ રહ્યા છીએ એ સંપત્તિ જો આપણી હોય તો આપણી વસ્તુ આપણી સાથે આપવી જોઈએ. પણ આપણે વિચાર કરો કે મૃત્યુ પછી આપણી બધી સંપત્તિ છૂટી જાય છે અને જેમ જળ કુકડી જેમ જળમાં રહે છે અને જ્યારે ઉડે છે ત્યારે સૂકી પાંખોથી ઉડી જાય છે, એથી આપણી ચૈતન્ય શક્તિ છૂટી પડી જાય છે અને શરીરનું પિંજરું અહીંયા પડી રહેશે. તો હવે આ સંસારની જે સંપત્તિ છે, સંસારની જે વાસનાઓ છે, પછી એ ધન હોય, સંપત્તિ હોય, સ્ત્રી હોય કે તમારી કોઈ પદવી હોય કે તમારી કોઈ ડિગ્રી હોય કે જે હોય એ તમારું પદ હોય, આ બધી સંપત્તિ સંસારની છે. એમાં આપણી કોઈ જ સંપત્તિ નથી. તો હવે આપણે જે વસ્તુ સંસારની સંપત્તિ છે એને એ સંપત્તિ આપણી તો નથી, એ સંપત્તિ બીજાની છે અને બીજાની સંપત્તિને આપણે પોતાની કરવા માટે મથી રહ્યા છીએ. પરંતુ વાત અહીંયા એ પડશે કે બીજાની સંપત્તિ તમારી કોઈ દિવસ થવાની નથી, થઈ નથી, થવાની નથી. આજે જુઓ કે આપણો એક મનુષ્ય જન્મ, એક મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, એક કિંમતી અવસર મળ્યો છે અને એ અવસરને આપણે એક હીરા સમાન આ મનુષ્ય દેહને, જેમ આપણે જોઈએ કે એક માણસ ચંદનનું લાકડું વેચે છે તો એ લાકડાની કિંમત આવે છે, પણ બીજો એક માણસ એવો છે કે ચંદનના લાકડાને બાળી નાખે છે અને બાળીને એ ચંદનના લાકડાની રખ્યા વેચવા માટે જાય છે. તો રખ્યાનો કોઈ માલિકે થતો નથી અને રખ્યાની કોઈ કિંમતે આવતી નથી, રખ્યાને કોઈ ખરીદતું નથી. એમ આપણું જે જીવન છે એને આપણે રખ્યારૂપી બનાવી દીધું છે. કારણ કે જે બીજાની સંપત્તિ છે એને આપણે પોતાની કરવા માટે મથી રહ્યા છીએ અને એ સંપત્તિને પોતાની કરવા માટે આજે વિચાર તો કરો, જગતમાં નજર તો કરો, કેટલાય માણસો કેવા પ્રકારના કુકર્મ કરી રહ્યા છે, કેવા પ્રકારના કર્મ કરી રહ્યા છે. અરે જે પોતાનું નથી એના માટે અત્યારે તમે જુઓ છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને ખૂન ખરાબા કે ગરીબોનું શોષણ કે બીજું કોઈને તકનો લાભ લેવો, કોઈ પણ પ્રકારે સામ દામને દંડ, કોઈ પણ પ્રકારે સંપત્તિને ભેગી કરો. હવે એ સંપત્તિ ભેગી કરવા માટે
જે વસ્તુ આપણી જ નથી, આપણી સગી જ નથી, એને ભેગી કરવા માટે આપણે કેટલાક કર્મ બાંધીએ છીએ અને એ કર્મ આપણને ક્યાં લઈ જાય છે? એ કર્મ જ આપણને, જ્યારે મનુષ્ય જન્મ થાય ત્યારે મનુષ્ય કહેવાય છે કે મનુષ્ય જન્મ એવરેસ્ટ શિખર હતું અને ઊંચામાં ઊંચું શિખર એટલે એવરેસ્ટ શિખર હતું. પણ એ કર્મ બંધનમાં જ્યારે ઉપરથી રડતો એટલા કર્મ બંધનના આવે છે કે એ નીચે ખાડામાં પડે છે. અને જ્યારે કંઈ મનુષ્યને જ્યારે જન્મ થાય ત્યારે એ સ્વયં પ્રકાશિત કોહિનૂર હીરો હોય છે. પણ એ કોહિનૂર હીરા ઉપર જે કર્મબંધનની એટલા આવરણ આવી જાય છે કે કોહિનૂર હીરો એક સમયે એક કોલસો બની જાય છે. તો હવે અહીંયા જ કર્મબંધન લાગે છે. તે આપણે સામાન્ય પ્રમાણે એક વિચાર કરીએ કે જો આપણે કોઈ દિવસ તળાવમાં સ્નાન કરવા પડ્યા હોય, નદીમાં સ્નાન કરવા પડે તો આપણને ખ્યાલ આવે કે કોઈ સરોવરમાં પણ સ્નાન કરવા પડ્યા હોય, સરોવરમાં આપણે ડૂબકી મારી હોય તો આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણે નદીમાં કે તળાવમાં કે કેવું કોઈ સરોવરમાં ક્યાંય આપણે ડૂબકી મારીએ છીએ ત્યારે વિચાર તો કરો આપણા માથે કેટલું પાણી ચડી જાય છે. આપણા માથા ઉપર હજારો કરોડો લીટર પાણી ચડી જતું હશે. એમ છતાં આપણે જ્યારે ડૂબકી મારીએ છીએ તો અંદર આપણે ખુલ્લા ફરી શકીએ છીએ. આપણા શરીર ઉપર બિલકુલ વજન 0 પોઈન્ટ વજન હોય છે. કોઈ આપણા શરીર ઉપર વજન થતું જ નથી અને પાણીની અંદર પણ આપણે સહેલાઈથી ફરી શકીએ છીએ. કારણ કે શું, એ આપણે સમષ્ટિના સમર્પણ થઈ ગયા છે. જે પાણી છે એ સમષ્ટિ છે, કારણ કે એનો હજુ સુધી કોઈ ઘાટ ઘડાયો નથી. ત્યાં સુધી એ સમષ્ટિ છે અને આપણે સમષ્ટિમાં જે શરીર છે એ આપણે સમષ્ટિને અર્પણ કરી દીધું છે. આપણી ચેતના છે એ આપણે સમષ્ટિને અર્પણ કરી દીધી છે. આપણી સુરતા છે એ આપણે સમષ્ટિમાં અર્પણ કરી દીધું છે. અને એ વાત બરાબર, આપણે બીજું બધું જ. હવે જ્યારે આપણે પાણીમાં ડૂબકી મારીએ છીએ ત્યારે સ્વયં આપણે બચતા નથી, કારણ કે બધું આપણે અર્પણ કરીએ તો જ પાણીમાં ડૂબકી મારી શકીએ. આપણું નામ, આપણું રૂપ, આપણા ગુણ, આપણું કુળ, આપણું ગોત્ર, આપણો પરિવાર, આપણો ધર્મ, આપણો સમાજ, કે આપણી પાસે જે સંપત્તિ હોય એ ધર્મના નામની હોય કે સમાજના નામની હોય, જે બધું આપણે અર્પણ કરી દઈએ છીએ, બધા કનેક્શન આપણે કાપી નાખીએ છીએ તો જ આપણે પાણીમાં ડૂબકી લગાવી શકીએ છીએ. તમે એવો વિચાર કે હું રાજપૂત છું, હું હિન્દુ છું, હું જૈન છું, હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, તો શૂદ્ર પાણીમાં ડૂબકી ન મારી શકે. તમે જો શૂદ્રપણું પકડી રાખશો, ક્ષત્રિયપણું પકડી રાખશો, બ્રાહ્મણપણું પકડી રાખશો તો તમે ડૂબકી મારી શકવાના નથી. તમે વિચાર કરો કે હું તો ક્ષત્રિય છું, હું શેનું પાણીમાં ડૂબકી મારું? તો તમને અહંકાર આવી જાય છે. તો અહંકારનું દોરડું તમને કિનારા પર બાંધી રાખશે, તમે ડૂબકી નહીં મારી શકો. તો હવે ડૂબકી મારવા માટે સર્વસ્ત્ર છોડી દેવું પડે છે. પૂરેપૂરે બેસહાય થઈ જવું પડશે, પૂરેપૂરું અસહાય થઈ જવું પડશે. અને સમાજના કિનારે જે આપણે આ વાસનાઓનું જે આપણે આવરણ બાંધ્યું છે એ સમાજના કિનારેથી બધા એમના સંબંધો તોડી નાખવા પડશે. ત્યારે જ આ શરીર પાણીમાં ડૂબકી મારી શકે છે અને ત્યારે જ આ શરીર પાણીને સમર્પિત થઈ જાય છે, સમષ્ટિને સમર્પિત થઈ જાય છે. હવે સમષ્ટિને જે સમર્પિત થઈ ગયું ત્યાં પોતાનાપણું બિલકુલ લાગતું નથી. જ્યાં સમર્પણ છે ત્યાં પોતાનાપણું લાગતું નથી, ત્યાં હોશ આવી જાય છે. અને તમે જુઓ તો પાણીમાં ડૂબકી તમે મારો છતાં તમે હોશમાં હશો. તમને ખબર છે કે જો પાણીમાં તમે ડૂબકી મારીને બેભાન થઈ જાય તો તમે તરી નહીં શકો. પણ તમે જુઓ પાણીમાં ડૂબકી મારીને પાણીની અંદર પણ લોકો તરતા હોય છે. જો એ બેહોશ થઈ જાય તો તરી જ ન શકે, એ હોશમાં જ હોય છે. અને જ્યારે સમર્પણ અને હોશ આ બંને જ્યારે ભેગું થાય છે ત્યારે એ જે આપણું શરીર હોય છે એના પર સમષ્ટિનું વજન આવી જાય છે, સમષ્ટિની કૃપા આવી જાય છે, સમષ્ટિના તરંગો આવી જાય છે અને એ સમષ્ટિમાં આપણે ભળી જઈએ છીએ. એના કારણે આપણે પાણીમાં ડૂબકી મારીને આપણા ઉપર જે હજારો કરોડો લીટર જે પાણી ચડી જતું હોય એનું આપણને વજન લાગતું નથી.
પણ હવે એ જ પાણીને આપણે ઘાટમાં લઈ લઈએ. હવે આપણી પાસે ઘડો છે કે આપણી પાસે ગાગર છે કે આપણી પાસે માટલી છે કે આપણી પાસે કોઈ પણ બીજું પાણી ભરવાનું સાધન છે, એમાં આપણે એ પાણીને ભરી દઈએ અને એ પાણીને ભરીને એ પાણીને હેલ આપણે માથે ઉપાડીએ. તો હવે શું થયું કે જે આપણે સમષ્ટિમાંથી તૂટી ગયા. જ્યારે સમષ્ટિમાં હતા ત્યાં સુધી કોઈ આપણા માથે કોઈ પણ કર્મનું વજન હતું જ નહીં, ત્યારે આપણે ખુલ્લા હતા. જ્યારે આપણે સાગરમાં પડ્યા અને સાગરના પાણીમાં 5 ફૂટ ઊંડા જતા રહ્યા, 5 ફૂટની ડૂબકી મારી તો આપણા માથે 5 ફૂટ પાણી ચડી ગયું, પણ એનું આપણને વજન ન લાગ્યું. પણ હવે 20 લીટરની કે 40 લીટરની કે 60 લીટરની જે આપણી જે ગાગર છે, આપણું જે બેડું છે, એમાં આપણે પાણી ભરીને એને આપણે માથે ઉપાડીને આપણે શું પાણીને ઘાટ આપ્યો. અને એ ઘાટમાં આપણે શું કહ્યું, એ ઘાટમાં આપણે અહમ આવી ગયો કે આ ગાગર મારી છે, આ દેગડી મારી છે, આ પાત્ર મારું છે અને આ પાણી પણ મારું છે. હવે અહીંયા મારાપણાનું કર્મ આવી ગયું. તો મારાપણાનું કર્મ આવ્યું એટલે તમને શું બોજ લાગવા માંડ્યો. હવે બોજ લાગવાનું મુખ્ય કારણ શું છે? આપણે પણ આ તો પાણીનું ઉદાહરણ છે. આપણે આ જગતમાં કોઈ પણ કાર્ય કરી રહ્યા છીએ. માની લો કે તમે સ્ત્રી ભોગવી રહ્યા છો. હવે તમે જે સ્ત્રીની સાથે કે કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય ને તમે ભોગવી રહ્યા છો, હવે એ સ્ત્રી તમને ગમી ગઈ તો તમે એ સ્ત્રીને તમે તમારી સ્ત્રી માની લીધી કે મારી સ્ત્રી છે, હું એનો પતિ છું, એ મારી સ્ત્રી છે. હકીકતમાં તો આ જગત અસ્તિત્વ પહોંચ્યું તો કોઈ સ્ત્રી નથી અને કોઈ પુરુષ નથી. પણ આપણે સંતો કહે છે કે સ્ત્રીમાં પણ પરમાત્મા રહેલો છે અને સ્ત્રીમાં પણ અડધો પુરુષ અને અડધી સ્ત્રી રહેલી છે કે સ્ત્રી પણ અર્ધ નારેશ્વરનું સ્વરૂપ છે અને પુરુષ પણ અર્ધ નારેશ્વરનું સ્વરૂપ છે, એટલે કે શિવ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રી એકલી સ્ત્રી નથી, સ્ત્રીના અંદરે પણ શિવ બેઠેલો છે, શિવને શક્તિ બિરાજમાન છે. એમ પુરુષના અંદર પણ શિવ અને શક્તિ બિરાજમાન છે. હવે પુરુષ સ્ત્રી પાછળ કેમ પાગલ થઈ ગયો છે કે અંદરની સ્ત્રીને એ ઓળખી શકતો નથી, એટલે બહારની સ્ત્રીઓ પાછળ એ ભટકાય છે. હવે બહારની સ્ત્રીઓ પાછળ ભટકાવશે, બહારનો જે સંભોગની પ્રક્રિયા કરે છે અને એનાથી જ કર્મ બંધાય છે. હવે એનાથી કર્મ કેવી રીતે બંધાય છે કે એ મારા પણ આવી જાય છે, ત્યાં હું પણ આવી જાય છે, એનો ઘાટ આવી જાય છે કે આ શરીર મારું છે. ધારો કે તમારી સ્ત્રી હોય એનું શરીર તમે જુઓ છો, એને તમે બહારની સ્ત્રીને તમે જુઓ છો, અંદરની સ્ત્રીને તો આપણે જોઈ જ નથી. પણ અંદર જે સ્ત્રી પડી છે, અંદરની સ્ત્રીને આપણે જોઈ લઈએ અને સ્ત્રી અંદરના પુરુષને જોઈ લે તો પણ એ પછી એ લોકો મહાસંભોગમાં ઉતરી જાય છે. અને સંભોગમાં ઉતર્યા પછી સમષ્ટિ સંભોગમાં ઉતર્યા પછી જેમ આપણે દરિયાના અંદર ડૂબકી મારીને 5 ફૂટ ઊંડા જતી રહીએ અને આપણા ઉપર કરોડો લીટર પાણી ચડી જાય તો આપણને એનું વજન લાગતું નથી પાણીનું. તો આપણે જ્યારે સંભોગની પ્રક્રિયામાં ઉતરે ત્યારે અંદરની સ્ત્રીને જે આપણે ઓળખી દઈએ તો એના કર્મનું બંધન આપણને બિલકુલ લાગતું નથી. બીજી વાત રહી કે ધન સંપત્તિની. હવે ધન સંપત્તિ આજ જોઈએ આપણી દૃષ્ટિએ અજબોપતિ, ખરબોપતિ, કરોડોપતિ, ભિખારી, ગરીબ કેટલાય આપણી દૃષ્ટિએ આપણે જોઈ લીધા છે. અને એક વસ્તુ નક્કી છે કે શરીરનું પરિવર્તન છે અને છેવટે શરીરને અસ્થિનું જે વિસર્જન કરવું પડશે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. હવે મૃત્યુ સમયે સંસારની બધી સંપત્તિ છૂટી જાય છે. તો પછી હવે નક્કી આપણે કરીએ કે જે આ વસ્તુ છે આપણી પોતાની નથી, પારકી વસ્તુ છે અને એ સમષ્ટિની આ વસ્તુ જે ઉત્પન્ન થઈ છે સમષ્ટિમાંથી ઉત્પન્ન થયેલી છે. તો એનો અધિકાર સમષ્ટિનો જ છે, આપણો એના પર કોઈ અધિકાર નથી. એમ છતાં આપણે એના પર અધિકાર જમાવી બેઠા છીએ. આપણે આગળ નક્કી કર્યું કે આપણે સાગરમાં ડૂબકી મારી, સરોવરમાં ડૂબકી મારી, તો જ્યારે ડૂબકી મારી ત્યારે એ સરોવર સમષ્ટિમાં હતું, પણ એનો આપણે ઘાટ ગળ્યો, એને આપણી પોતાની એ પાણીની આપણે હેલ ભરી લીધી, હેલ પોતાની થઈ ગઈ.
હવે પોતાની થઈ ગઈ ત્યાં જ આપણને એના કર્મનો ભાર લાગવા માંડ્યો, પાણીનો ભાર લાગવા માંડ્યો, ગાગરનો ભાર લાગવા માંડ્યો. તો એવી જ રીતે કે ધન કે સંપત્તિ કે સ્ત્રી કે તમને કોઈ પણ ડિગ્રી મળી હોય, ભલે તમે સારો અભ્યાસ કરી કોઈ પણ ડિગ્રી મળી હોય, પણ કહેવાનું એ ડિગ્રી તમારી નથી. કોઈ તમને પદ મળી ગયું હોય, તમને મોટી કોઈ રાજગાદી મળી ગઈ હોય, તો પણ એ તમારી નથી. કારણ કે જો એ રાજગાદીના માલિક તમે હો તો પછી તમારું મૃત્યુ જ થાય નહીં. તમે એ ડિગ્રીના માલિક તમે હો તો તમારું મૃત્યુ થાય નહીં. તમે એ સંપત્તિના માલિક હોય તો તમારું મૃત્યુ જ થાય નહીં. અને મૃત્યુ થાય તો સંપત્તિ તમારી સાથે આવે, તમારું મૃત્યુ થાય તો એ રાજગાદી તમારી સાથે આવે, પણ કશું જ આપણી સાથે આવતું નથી. એટલે કહેવાનો મતલબ ટૂંકમાં છે કે કર્મ શું છે કે જે સમષ્ટિને આપણે ઘાટ આપીએ છીએ, અને ઘાટ આપ્યા પછી જેના પર આપણો અધિકાર જમાવવાની આપણે કોશિશ કરીએ છીએ કે હું આ ભારતનો રાષ્ટ્રપતિ છું, હું ભારતનો આમ છું, હું તેમ છું, જે આપણે એના આપણો અધિકાર જમાવી લઈએ છીએ, એ અધિકાર એ જ આપણું કર્મ છે. અને જેવી તમારી ડિગ્રી, જેવું તમારું બર્તન, જેટલું અંદર પાણી વધારે હશે, નાનો મોડિયો નાના લોટામાં પાણી ભરેલું માથે વજન ઓછું લાગશે, એ કર્મ નાનું હશે. પણ જો ઘડામાં તમે પાણી ભરશો તો એનું વજન વધારે લાગશે. એના પછી આગળ જે તમે દેઘડામાં પાણી ભરશો એના કરતાં વજન તમને વધારે લાગશે. એના પછી તમે જોઈએ મોટી ગાગરમાં તમે પાણી ભરશો તો એનું વજન તમને વધારે લાગવાનું છે. તો આ કર્મની બધી ગાગરો છે, કર્મના બધા વાસણો છે, કર્મના બધા બર્તન છે. અને જેવા બર્તનમાં, જેવા વાસણમાં તમે જેવું કર્મ ભરશો એને કર્મબોજ આપણને લાગી રહ્યો છે. અને એ કર્મબોજ તમારે ભોગવવો જ પડે છે, એમાં કોઈ મેક નથી. કારણ કે ભોગવવાનું કારણ શું છે કે એ જે વસ્તુ તમારી હતી જ નહીં અને એને તમે તમારી કરવા માટે પ્રયત્ન કર્યો, એના માટે તમે આપણે જીવન હોમી દીધું. હવે જે જીવન હોમી દીધું એનું શું છે, એની એક ગાંઠ પડી જશે, તમારી ચિત્તની અંદર એક ગાંઠ પડી જશે. અને એ ચિત્ત એટલે કેમેરો, એના અંદર આખી પ્રિન્ટ ઉતરશે. આપણા જીવનની આખી પ્રિન્ટ આપણા અંતકરણમાં, આપણા ચિત્તમાં ઉતરી રહી છે. અને જે કાર્ય કર્યું છે કે આપણે સમષ્ટિને પોતાની બનાવવા માટે જે આપણે મહેનત કરીએ છીએ, સમષ્ટિને પોતાનો બનાવવા માટે આપણે જે કર્મ કર્યા છે, એ દરેક કર્મ, ભલે એ પછી સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, એનું તો આપણને ફળ ભોગવવું જ પડે છે. પણ આપણે એમ સમજે આપણે અકર્મ થવું છે, આપણે સમષ્ટિમાં જ આપણે કોઈ કર્મ કરવું નથી. તો પછી એના માટે શું કરવું પડે કે સાક્ષી ભાવમાં, પૂરેપૂરા સાક્ષી ભાવમાં આવી જોઈએ, પૂરેપૂરા સમષ્ટિમાં રમી જવું જોઈએ, પૂરેપૂરું સમર્પણ આવવું જોઈએ. કે ભલે આ શરીરને કરોડો રૂપિયા મળી જાય તો પણ નક્કી કરવાનું કે એક આ પરમાત્માની કૃપા છે, આમાં મારે કંઈ લેવા દેવા નથી. આ શરીરને કોઈ મહાન રાજગાદી મળી જાય તો પણ કહેવાનું કે આ રાજગાદી મારી નથી, હું તો આ શરીરનું વિસર્જન થવાનું છે, તો રાજગાદીનું પણ વિસર્જન થવાનું છે. હું આના પર કેવી રીતે અધિકાર જમાઈ શકું? તમને સંપત્તિ મળી જાય તો કે હું આના પર કોઈ અધિકાર કેવી રીતે જમાઈ શકું? તમને સ્ત્રી મળી જાય તો તમે એના પર અધિકાર કેવી રીતે જમાઈ શકો? કે એ સમષ્ટિને છે, અને સમષ્ટિને આપણે જે પોતાનું કરવા મથીએ છીએ તો જ કર્મ બંધાય છે. માટે સમષ્ટિમાં તો આપણે સમર્પણ કરી દેવું જોઈએ કે આપણી પાસે જે મળ્યું છે એ પરમાત્માની કૃપા, પ્રભુની કૃપા, કાં તો ભાઈ સદગુરુની કૃપા. કોઈની કૃપાને વચમાં લાવીએ અને સાક્ષી ભાવમાં જીવન જીવીએ તો કહેવાય છે કે આપણે કોઈ પણ પ્રકારનું કર્મ કરીએ તો એ કર્મ ફળ આપણને લાગતું નથી, અને એ કર્મનો બોજ પણ આપણને લાગતું નથી. તો બોજ તો આપણે એનો લાગે છે કે સમષ્ટિમાંથી આપણે એનો અલગ પાડી લીધો. એક વહેતી નદીનું પાણીમાંથી આપણે એક ગળો કરીને પાણી જુદું લઈ લીધું, કે જેને જુદું કરવાની આપણે કોશિશ કરી, એ જ આપણું કર્મ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.